वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारम्भाम् नाथयामोऽनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेव की जय। श्री राधा राधा बिहारी लाल की जय। श्री कष्टभंजन देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री सिद्धेश्वर महादेव की जय। हरिशरणम निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलावे देवी थी समलंकृत सर्व अवतारों अवतार सर्व कारणों कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपा थी मानव जीवनનો સર્વોત્કૃષ્ટ લાભ લેવા માટે ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર બિરાજમાન એ પરબ્રહ્મ તત્વને હું સાષ્ટાંગ પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતે આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય વિશે થોડી વાતો જે છે એ શ્રવણ કરેલી। આજે પુનઃ એ વાત જે છે એ આપણે આરંભ કરીએ છીએ। ગયા વખતે અંતમાં આપણે ભગવાન સ્વામિનારાયણે હરેણી ગામની અંદર મહાસુદી ત્રયોદશીના દિવસે સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરેલો હતો અને પોતાના સમસ્ત આશ્રિતોને આ મંગલ નામથી ભગવત સ્મરણ કરવાની આજ્ઞા આપી હતી। ત્યાં લગીને આપણે લોકો આવેલા હતા। ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ જેઓ આજે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન થયા છે અને રામાનંદ સ્વામી જે એમના ગુરુ હતા, ઉદ્ધવજીનો અવતાર હતા, એવો શ્રી ગોલોકવાસી થયા પછી એમના જે આશ્રિતો હતા એ ગુરુના વિયોગની અંદર અતિ દુઃખી થતા હતા અને ઉદ્ધવ સંપ્રદાય પણ ક્ષીણ થઈ ગયો હતો। એનું પુનઃ પ્રવર્તન કરવા માટે ભગવાન સ્વામિનારાયણ
ગામો ગામ અને શહેરો શહેરમાં વિચરણ કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન થયા. ત્યારબાદ એમણે સર્વપ્રથમ પોતાના અવતાર કાળ દરમિયાન કોઈને પહેલી વખત દીક્ષા આપી હોય તો એ ઝરણા પરણા ગામના શીતલદાસજીને આપેલી હતી અને એમને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા અર્પણ કરી. એમનું નામ વ્યાપકાનંદ સ્વામી રાખેલું હતું. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ દ્વારા જો કોઈને સર્વપ્રથમ દીક્ષા અપાય તો એ વ્યાપકાનંદ સ્વામીને અપાઈ હતી. આમ તો રામાનંદ સ્વામીના સમયની અંદર એમણે ઘણા સંતો, ઘણા બ્રહ્મચારીઓ જે છે એને દીક્ષાથી અલંકૃત કરેલા, પરંતુ ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન થયા બાદ સર્વપ્રથમ કોઈને દીક્ષા અપાઈ હોય તો એ વ્યાપકાનંદ સ્વામી હતા. એમ કહેવાય છે ત્યારબાદ તો ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન 1800 સંન્યાસીઓને એટલે કે સાધુઓને દીક્ષા આપી હતી, 300 બ્રહ્મચારીઓને, અને પાર્ષદોની તો વાત જ નહીં થાય એટલા મુમુક્ષુ જીવાત્માઓને સંસાર ત્યાગ કરાવીને ત્યાગાશ્રમની દીક્ષાની અંદર અલંકૃત કરેલા હતા. એમ કહેવાય છે કે એ જમાનાની અંદર સમસ્ત ભારત વર્ષની અંદર 25 લાખ માણસ જે છે એ આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હતા. એ જમાનાની અંદર 25 લાખની સંખ્યા બહુ મોટી હતી. ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરતા થતા એક દિવસ માંગરોળ પૂર આવે છે અને માંગરોળ પૂરની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાનો એવો પ્રતાપ બતાવે છે કે પાત્ર હોય કે કુપાત્ર જીવ હોય એ બધાને જ અષ્ટાંગ યોગના અભ્યાસ વગર કેવલ સંકલ્પ માત્રથી સમાધિ કરાવી એને ભગવત ધામના દર્શન કરાવતા હતા. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ હતા એણે ગોપીઓ અને ગોવાળોની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમને પણ સમાધિ કરાવેલી હતી એવું શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 28મા અધ્યાયની અંદર કહેલું છે. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ સહજ ભાવે સમાધિ કરાવી તે વખતના જે પણ કોઈક મતપંથીઓ હતા, જે કોઈ સંપ્રદાયના આશ્રિત હતા, તેઓને તેઓના ઈષ્ટદેવના દર્શન જે છે એ એમણે કરાવેલા હતા એવું આપણા સત્સંગી જીવન ગ્રંથની અંદર દ્વિતીય પ્રકરણમાં લખેલું છે. રામાનંદ સંપ્રદાયના આશ્રિત હતા તો એને રામચંદ્રજીના દર્શન કરાવતા હતા. વલ્લભ સંપ્રદાયના આશ્રિત હતા તો એને રાધા કૃષ્ણ રૂપે દર્શન કરાવતા હતા. શંકરાચાર્યના અનુયાયીઓ હતા તો એને અક્ષર બ્રહ્મના દર્શન કરાવતા હતા. જે લોકો મહાદેવજીના આશ્રિત હતા એને મહાદેવજીના દર્શન કરાવતા હતા. નિંબાર્ક સંપ્રદાયના અનુયાયીઓ હતા તેઓને રાધા કૃષ્ણના દર્શન કરાવતા હતા. અને એ લોકો સમાધિની અંદર જાય અને સમાધિની અંદર જતા એ લોકો જુએ છે કે જે અત્યારે પ્રગટ પ્રમાણ આપણી સામે જે નારાયણ મુનિ સહજાનંદ સ્વામી તરીકે જે બિરાજમાન છે એ જ આપણા ઈષ્ટદેવ રૂપે તે ધામની અંદર રહ્યા છે.
અને એટલે એ લોકો પોતપોતાના મતનો ત્યાગ કરી પ્રગટ પ્રમાણ શ્રી હરિનો આશ્રય કરતા હતા. અને એ સમાધિની અંદર પણ કોઈને 2 દિવસ, કોઈને 10 દિવસ, કોઈને 1 મહિનો, કોઈને 6 મહિના એવી રીતના સમાધિની અંદર રાખતા હતા. એક વખત ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જે છે, અર્થાત કે મુસલમાન ધર્મના અનુયાયીઓ જે છે, ભગવાન સ્વામિનારાયણની પાસે પધાર્યા. જૈન ધર્મના અનુયાયીઓ જે છે એ ભગવાન સ્વામિનારાયણની પાસે પધાર્યા અને એઓને કહ્યું કે આપ શ્રી અમને અમારા ખુદાના દર્શન કરાવો. જૈન લોકો કહે છે કે અમને અમારા તીર્થંકરના દર્શન કરાવો. અને ભગવાન સ્વામિનારાયણે એ લોકોને, અર્થાત કે મુસલમાન લોકો હતા, એ મુસલમાન લોકોને પણ એ લોકોના ખુદાના દર્શન કરાવ્યા. અને જૈન લોકો હતા એને તીર્થંકરના દર્શન પણ કરાવેલા હતા. અને એને લઈને કેટલાય મુસલમાનો જે હતા તે અને કેટલાય જૈન લોકો હતા એ લોકો પોતપોતાના મતનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા હતા. આમ ભૂતલની ઉપર ભગવાન સ્વામિનારાયણે પોતે અને પોતાના જે શિષ્યો જે છે એના દ્વારા સનાતન ધર્મનો એટલો પ્રચાર અને પ્રસાર કર્યો કે એ જમાનાની અંદર સનાતન ધર્મના નામ ઉપર જે પાખંડ ચાલતા હતા, જે અન્ય મતના ગુરુઓ પોતે જ ભગવાન થઈને ફરતા હતા, એ લોકોનો એ બ્રહ્મ જે છે એ બધો દૂર કર્યો. અને ભગવાન સ્વામિનારાયણે પુનઃ સનાતન ધર્મની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ જ છે કે ભલે કોઈક વ્યક્તિ સિદ્ધ થઈને અતિશય સામર્થ્યવાન થાય, પરંતુ એ ભગવાન ક્યારેય પણ થઈ શકતો નથી. પરબ્રહ્મ પરમાત્મા જગતની અંદર એક જ છે. ન તત્ સમસ્ય અભ્ય અધિગસ્ત દ્રશ્યતે. જગતની અંદર એમની સમાનતા કરનાર પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. જીવાત્માએ હંમેશા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત જ ભગવાનની ભક્તિ કરવાની છે. પરંતુ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યનો ત્યાગ કરી કેવલ ભગવાનની ભક્તિ કરવાની નથી. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો. એ જ સિદ્ધાંતનો એમણે પ્રચાર કર્યો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરતા થતા ધરાતલની ઉપર વિચરણ કરતા હતા. કેટલાય રાજા, કેટલાય રજવાડાઓ જે છે એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા હતા. એક સમયની વાત છે, દુર્ગપુરના અધિપતિ એબલ રાજા ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ સાંભળી એમને દુર્ગપુર આવવા માટે આમંત્રિત કરે છે અને ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર પધારે છે. એબલ દરબાર તથા એની સમસ્ત પ્રજાઓ હતી એ બધી જ પ્રજા તન, મન અને ધન જે છે એ ભગવાન શ્રીહરિના ચરણની અંદર નોછાવર કરી દે. પોતાનું દુર્ગપુરનું જે રાજ્ય હતું એ રાજ્ય પણ એબલ દરબાર ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર સમર્પિત કરે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, આજથી હું સેવક છું અને આ સંપૂર્ણ રાજ જે છે એ હું તમને સમર્પિત કરું છું. અમારી વિનંતી છે કે હવે આપ શ્રી અમારા મહેલની અંદર જ નિવાસ કરીને રહો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાજન, અમે તો ગોદોહન સમય પણ એક સ્થળની ઉપર સ્થિર નથી રહેતા. આ ભારત ભૂમિની અંદર અમારા કેટલાય આશ્રિતો છે.
એ બધા જ આશ્રિતો અમને પોતપોતાના નગરની અંદર, પોતપોતાના ગામની અંદર આવવા માટે નિમંત્રિત કરે છે. એટલે એક સ્થળ એટલે કે તમારા આ રાજ્યની અંદર તો અમે સ્થિર ન રહેશું, પરંતુ તમને અમે એક વચન આપીએ છીએ કે જ્યારે જ્યારે દેશાંતર અને ગ્રામાંતરથી અમે વિચરણ કરીને જ્યારે શ્રમિક થશું ત્યારે પુનઃ તમારા જ આ નગરની અંદર આવીને નિવાસ કરશું. આટલું અમે તમને વચન આપીએ. તે પછી ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરની અંદર એભલ દરબારના રાજમહેલની અંદર વાસુદેવ નારાયણનું સ્વરૂપ પધરાવે છે. ભક્તો, આ વાસુદેવ નારાયણનું સ્વરૂપ આજે પણ દુર્ગપુરની અંદર ગોપીનાથજી મહારાજની બાજુમાં બિરાજમાન છે. અને એ સ્વરૂપ જે છે એ સાક્ષાત ભગવત ધામમાંથી પધારેલું છે. એનો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ હરિલીલામૃતમની અંદર 6ઠ્ઠા કળશની અંદર લખેલો છે કે એભલ દરબાર જે હતા, એભલ રાજા હતા, એમની ઈચ્છા એવી હતી કે પ્રભુ અમારા ઘરે કોઈ સ્વરૂપની પ્રતિષ્ઠા કરે. અને તે વખતે કહેવાય છે કે ભગવાને જે આ સંકલ્પ કરેલો, અક્ષરધામના જે મુક્તો હતા એ મુક્તો જ આ વાસુદેવ નારાયણનું સ્વરૂપ જે છે એ આવીને આપી જાય છે. અને ભગવાન શ્રી હરિ એ વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતાના અવતાર કાળ દરમિયાન કોઈ સ્વરૂપની સર્વપ્રથમ પ્રતિષ્ઠા થઈ હોય તો એ વાસુદેવ નારાયણના સ્વરૂપની હતી. તે પછી ભગવાન સ્વામિનારાયણ પુનઃ ભૂતલની ઉપર પોતાના આશ્રિતોને પોતાના દર્શન, પોતાની સેવા, પોતાની સાથે વાર્તાલાપ કરવાનું સુખ આપવા માટે વિચરણ કરવા લાગે છે. ભગવાન સ્વામિનારાયણ ના જે સંતો હતા એમનું આચરણ એટલું બધું શુદ્ધ અને પવિત્ર હતું કે એને લઈને એ જમાનાના જે મતપંથીના અનુયાયીઓ હતા એ બધા જ પોતપોતાના મતનો, પોતપોતાના ગુરુઓનો ત્યાગ કરીને ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થવા લાગ્યા. અને એને લઈને જે પેલા મતપંથીઓ હતા કે જેઓ હંમેશા સ્ત્રીઓની અંદર અતિશય આસક્ત હતા તથા જીવા ઇન્દ્રિયને તૃપ્ત કરવાની અંદર અતિશય આસક્ત હતા, એ લોકો અતિશય વિચલિત થઈ જાય છે. અર્થાત કે એ લોકો અતિશય કષ્ટ પામે છે. અને એને લઈને એ બધા જ મતપંથીઓ ભેગા થઈને એવું નક્કી કરે છે કે હવે ભૂતલની ઉપર ભગવાન સ્વામિનારાયણના જે પણ કોઈક આશ્રિત સંતો છે એ જ્યાં પણ દ્રષ્ટિગોચર થાય ત્યાં જ એમને મારી મારીને અધમુઆ કરી દેવા. અને એને લઈ ભૂતલની ઉપર જ્યાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દેખાતા હતા એ બધા જ સંતોને એ મતપંથીઓ પકડી લેતા હતા, પોતાના મઠમાં લઈ જતા હતા અને એને મારી મારીને એટલા બધા અધમુઆ કરી દેતા હતા કે જેની કોઈ વાત નહીં. પરંતુ સમાજ જેનું કવચ છે એવા સંતો જે અતિશય સમર્થ હતા છતાં પણ એ મતપંથીઓ અને એ આસુરી તત્વોના જે પણ કંઈ કષ્ટો હતા એ બધા સહન કરતા હતા.
અને બદલાની અંદર ભગવાનને હંમેશા પ્રાર્થના કરતા હતા કે પ્રભુ આ લોકોની બુદ્ધિ જે છે એને આપ સુધારજો. આ પ્રમાણે સંતોની અતિશય વિકટ પરિસ્થિતિ જોઈ ભગવાન સ્વામિનારાયણ પણ દ્રવિત થઈ ગયા હતા. એક દિવસ ભગવાન સ્વામિનારાયણ પાસે સંતો જ્યારે બિરાજમાન હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ સંતોને કહ્યું કે સંતો, એ લોકો તમને જ્યારે અતિશય તાડમ કરે ત્યારે એના ઉત્તરની અંદર તમારે પણ કંઈક એમને કહેવું, અર્થાત કે તમારી સામર્થ્ય જે છે તેનો તમારે પ્રયોગ કરવો, કારણ કે એ લોકો એવા સામર્થ્યવાન સંતો હતા. ત્યારે સંતોએ ભગવાન સ્વામિનારાયણને ઉત્તર આપ્યો કે પ્રભુ, દુષ્ટ જે છે એ પોતાની દુષ્ટતા ત્યાગ નથી કરતો, તો સજ્જન જે છે એ પોતાની સજ્જનતા કેવી રીતે ત્યાગ કરે? ભગવાન સ્વામિનારાયણ સંતોની ધીરજ જોઈ અતિશય પ્રસન્ન થાય છે અને એ લોકોને કહે છે કે હે સંતો, અત્યારે દેશકાળ જે છે એ અતિશય વિપરીત છે, માટે આજથી અમે તમને આજ્ઞા આપીએ છીએ કે તમારા આ સંન્યાસના વેશ જે છે એને તમે કાઢી નાખો, કપાળ માટે તિલક જે છે એને પણ તમે ત્યાગ કરો, કંઠની અંદર જે ઉદ્ધવ સંપ્રદાયની કંઠી છે એ કંઠીનો પણ તમે ત્યાગ કરો ને અલક્ષ્ય લિંગ તરીકે આ ધરાતલની ઉપર તમે વિચરણ કરો. જ્યારે દેશકાળ સારા આવશે અને અમે તમને જ્યારે આજ્ઞા આપીએ ત્યારે પુનઃ આ બધા જ ચિહ્ન જે છે એ તમે ધારણ કરજો. તમે લોકો ભય ન પામતા. થોડા જ સમયની અંદર પશ્ચિમ દિશામાંથી અંગદના વંશની અંદર પ્રગટ થયેલો એક રાજા જે છે એ આ ભારત ભૂમિની અંદર આવશે અને એ રાજા જે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હશે, સાધુનો સંરક્ષણ હશે અને તેની અભય છાયાની અંદર પુનઃ તમે બધા ભયથી મુક્ત થશો. માટે જ્યાં લગીન એ આ ભારત ભૂમિની અંદર આવે નહીં ત્યાં લગીન તમે બધા આ ધરાતલની ઉપર અલક્ષ્ય લિંગથી ફરતા થતા ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર કરો. આ પ્રમાણે એક સાથે હજારોની સંખ્યાની અંદર જે સાધુ હતા એ સાધુઓને ભગવાન સ્વામિનારાયણે પરમહંસની દીક્ષા આપી દીધી કે આજથી તમારે કોઈ પણ જાતના ચિહ્ન ધારણ કરવાના નથી અને ચિહ્ન ધારણ કર્યા વગર જ તમે આ ધરાતલની ઉપર વિચરણ કરો. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાંની તે પછી સંતો જે છે એ સંતો કોઈ પણ જાતના ચિહ્ન ધારણ કર્યા વગર ધરાતલની ઉપર વિચરણ કરવા લાગ્યો. આ તરફ ભગવાન સ્વામિનારાયણનો જે સંકલ્પ હતો એ સંકલ્પ ફલીભૂત થાય છે. પશ્ચિમ દિશાની અંદર અંગદના વંશની અંદર પ્રગટ થયેલો એક રાજા જે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હોય છે ને હંમેશા સાધુઓને કષ્ટ થકી મુકાવનારો હોય છે, એ ભારત ભૂમિની અંદર આવે છે અને ભારત ભૂમિની અંદર આવી એક પછી એક રાજાઓને એ જીતવા માંડે છે અને જે પણ કોઈક સાધુના દ્રોહી હતા એ સાધુઓના દ્રોહીઓને પકડીને સૂલી પર ચડાવે છે અથવા તો કેટલાક જે હતા એને તોપથી ઉડાવી દે છે
એ રાજાની સામું ટકવાની કોઈની પણ હિંમત ન હતી અને થોડા જ સમયની અંદર એણે સંપૂર્ણ ભારતને પોતાને આધીન કરી. જ્યારે એ રાજા ભગવાન સ્વામિનારાયણ અને એમના સાધુની રહેણી કહેણી વિશે સાંભળે છે ત્યારે એને ઈચ્છા થાય છે કે મારે આ સ્વામિનારાયણને તથા એમના સંતોને મળવું છે. એ વખતે એક વખત એ રાજકોટ પધારે છે અને રાજકોટથી પોતાના દૂતને એક કાગળ લખી દુર્ગપુર મોકલે છે અને એ પત્રની અંદર ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરે છે કે પ્રભુ, આપની ઈચ્છા હોય તો આપ શ્રી અમને દર્શન આપવા માટે અહીં રાજકોટ પધારો, અન્યથા જો તમે આજ્ઞા આપતા હોવ તો અમે આપ શ્રીના દર્શન કરવા માટે દુર્ગપુર આવી. ભગવાન સ્વામિનારાયણ એના દૂતને પ્રત્યુત્તર આપતા કહે છે કે આપ શ્રી અહીં આવવાનું કષ્ટ ન કરો, સમય આવતા અમે જ રાજકોટ પધારશું અને આપને દર્શન આપશું. આ પ્રમાણે ઉત્તર આપી રાજાના દૂતને ભગવાન સ્વામિનારાયણ આદર સહિત પાછો મોકલે છે અને થોડા દિવસ પછી ભગવાન સ્વામિનારાયણ એ રાજાને દર્શન આપવા માટે રાજકોટ પધારે છે. ભગવાન સ્વામિનારાયણ રાજકોટ પધાર્યા એટલે રાજાએ ચતુરંગી સેના દ્વારા ભગવાન સ્વામિનારાયણનું સામૈયું કર્યું અને ધામધૂમથી પોતાના મુકામમાં એને પધરાવે છે. એ રાજા એટલો બધો નિર્માની હોય છે કે પોતાનું સંપૂર્ણ રાજ છે, કાજ છે, બધું ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર ન્યોછાવર કરી દે છે. એ વખતે સભાની અંદર ભારત વર્ષના તમામ રાજાઓ આવીને ઉપસ્થિત થયા હતા ને બધાને સંબોધીને કહે છે કે હવે પછી આ ભગવાન સ્વામિનારાયણના સંતોને કોઈ પણ વ્યક્તિ કષ્ટ આપશે એ અમારા દ્વારા દંડિત થશે. આ પ્રમાણે બધા રાજાઓ તથા મઠપંથીઓના ગુરુઓને એ રાજા સ્પષ્ટ રૂપે કહી દે છે અને ભગવાન સ્વામિનારાયણને કહે છે કે પ્રભુ, આજથી તમારા સંતો જે છે એને આપ શ્રી આજ્ઞા કરો કે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર હવે ભૂતલની ઉપર વિચરણ કરે. હવે જે પણ કોઈ વ્યક્તિ તમારા સંતોને કષ્ટ આપશે એ અમારા થકી દંડનો ભાગી છે. ત્યારબાદ એ રાજા જે છે એ ભગવાનની પૂજા કરે છે. પોતાનું રાજ્ય પણ જે છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર સમર્પિત કરી દે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે તો સાધુ છીએ અને સાધુને ક્યારેય પણ આ રાજગાજ જે છે એ યોગ્ય હોતું નથી. માટે અમારી આજ્ઞા છે કે તમે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરો અને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા થતા ભગવાનનું સ્મરણ કરો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જે છે રાજા પોતાના મસ્તકે ચડાવે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે જવા માટે તૈયાર થાય છે ત્યારે કેટલીય કિંમતી ભેટો જે છે એ રાજા ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર સમર્પિત કરે છે. પરંતુ નિષ્પૃહ અને નિરપેક્ષ એવા ભગવાન શ્રી હરિ એ બધી જ ભેટો જે છે એ પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા બ્રાહ્મણોની અંદર વિતરિત કરી રહી છે અને જેવા પોતે ખાલી હાથે આવેલા હતા એવા જ ખાલી હાથે પુનઃ દુર્ગપુર પધારે. ત્યારબાદ ઉદ્ધવ સંપ્રદાયના સંતો જે છે એ પુનઃ પોતાના સાધુના રૂપની અંદર ભૂતલની ઉપર ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર કરતા થતા વિચરણ કરવા લાગે. ભગવાન સ્વામિનારાયણ પુનઃ અનેકો નગરો
અનેકો જનપદો, અનેકો ગામોની અંદર વિચરણ કરતા થતા ભારત વર્ષની તત્કાલીન પ્રજા જે વહેમ, અંધશ્રદ્ધાની અંદર અને પાખંડની અંદર જે આરૂઢ થઈ ગયેલી હતી એને પુનઃ સનાતન ધર્મની અંદર આરૂઢ કરી દઈ. એક દિવસ ભગવાન શ્રી હરિ ફરતા ફરતા કચ્છ ભુજ ગામ પધારે. કચ્છ ભુજ ગામ આવેલા ભગવાન સ્વામિનારાયણનું ત્યાંના હરિભક્તો જે છે એ ખૂબ ઉમળકાભર સ્વાગત કરે છે. તે વખતે ભુજના રાજા જે છે એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોઈ એમના આશ્રિત થઈ જાય છે. ભુજના જે એક દિવાન હતા જેનું નામ હતું જગજીવન, એ વખતે એ અતિશય વિત્તનો ઉપયોગ કરી એક મહાયજ્ઞનું અનુષ્ઠાન કરતો હોય છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ સાંભળી એ એવું ઈચ્છે છે કે પ્રભુ પણ મારા યજ્ઞની અંદર પધારે, અને એ પોતાના સેવકો દ્વારા ભગવાન સ્વામિનારાયણને યજ્ઞની અંદર પધારવાનું આમંત્રણ આપે. ભગવાન સ્વામિનારાયણ પોતાના બધા જ શિષ્યોને લઈને એના યજ્ઞની અંદર પધારે. પરંતુ યજ્ઞની અંદર પધારેલા ભગવાન શ્રી હરિ જોઈ છે કે એક બાજુ યજ્ઞ જે છે એ ચાલતો હોય છે, અને બીજી બાજુ યજ્ઞનો જે યુથ અર્થાત કે સ્તંભ, એ સ્તંભની પાસે કેટલાય નિર્દોષ પશુઓ જે છે એ બાંધેલા હોય. ભગવાન સ્વામિનારાયણ એ જગજીવનને પૂછે છે કે જગજીવન, આ પશુઓ શા માટે તમે લાવેલા છો? ત્યારે એ જગજીવન કહે છે કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે પશુઓ દ્વારા યજન કરવું, અર્થાત કે યજ્ઞોની અંદર પશુઓનો હોમ કરવો, પશુના યજે, એ પ્રમાણેની શ્રુતિ છે. એટલે માટે અજથી યજન કરવા માટે અમે લોકો આ બકરા છે, પાળા છે, હરણા છે, એ બધાને લાવેલા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે એક બ્રાહ્મણ જ્ઞાતિના છો. શાસ્ત્રોની અંદર અર્થાત કે વેદોની અંદર જે અજથી યજન કરવાનું કહ્યું છે એ અજનો અર્થ બકરો થતો નથી. અજનો અર્થ શાસ્ત્ર પ્રમાણે 3 વર્ષ જૂની ડાંગર થાય છે, અને ડાંગર દ્વારા આપણે દેવતાઓની તૃપ્તિ કરવાની છે. દેવતાઓ સાત્વિક છે, એ લોકો ક્યારેય પણ માંસ છે કે મદિરાના ભોગથી તૃપ્ત થતા નથી. ને શાસ્ત્રોમાં જે જગ્યાએ પશુઓથી યજન કરવાનું કહ્યું છે એ પશુઓથી યજન કરવા માટે તો કેવલ ને કેવલ તામસ લોકોને જ આજ્ઞા આપવામાં આવેલી છે, પરંતુ જે લોકો સાત્વિક છે, સાત્વિક પ્રકૃતિના છે, એ લોકોને તો ક્યારેય પણ પશુથી યજન કરવાની આજ્ઞા આપવામાં આવી નથી. શ્રીમદ ભાગવતની અંદર પ્રાચીન બર્હિ રાજાનું દ્રષ્ટાંત છે કે જેણે અનેકો પશુઓને મારી યજ્ઞ કરેલા હતા, અને નારદજી જ્યારે એક વખત એની પાસે આવે છે અને એ પ્રાચીન બર્હિ રાજાને કહે છે કે રાજન, તમે યજ્ઞની અંદર જેટલા પશુઓનો ઘાત કરેલો હતો, આકાશની અંદર તમે દ્રષ્ટિ કરો, એ બધા જ પશુઓ જે છે એ તમારા મરવાની રાહ જુએ છે. ત્યાં રાજા ક્યારેય મૃત્યુ પામે અને પરલોકવાસી થાય અને અમે અમારો પ્રતિશોધ લઈએ. આ ઉપરાંત મહાભારતની અંદર ઉપરીચર વસુનું દ્રષ્ટાંત છે કે એક વખત દેવતાઓ અને ઋષિઓની અંદર શાસ્ત્રાર્થ થતો હતો, અને શાસ્ત્રાર્થની અંદર દેવતાઓ એમ કહેતા હતા કે પશુઓથી અર્થાત કે અજથી યજન કરવું, અને ઋષિઓ એમ કહેતા હતા કે અજ એટલે ડાંગર,
અર્થાત કે ડાંગરથી યજન કરવું. અને એવા સમયની અંદર ઉપરીચર વસુ નામનો રાજા ત્યાં પધારે છે અને એ રાજા કેટલાય અહિંસામય યજ્ઞ કરી ચૂકેલો હોય છે, પરંતુ એ દેવરાજ ઇન્દ્રનો મિત્ર હોય છે. અને જ્યારે બધા જ દેવતાઓ અને ઋષિઓ એ રાજાને આ બાબતની અંદર નિર્ણય કરવાનો કહે છે, ત્યારે એ રાજા દેવતાઓનો પક્ષ લઈને એમ કહે છે કે પશુઓથી અર્થાત અજથી યજન કરવું. અને આ પ્રમાણે ગલત નિર્ણય આપવાને લઈને એ રાજા આકાશચારી હતો તે સીધો ભૂમિના વિવરની અંદર ખૂટી જાય છે. એટલે એક અસત્ય નિર્ણય આપવા માત્રથી ઉપરીચર વસુનું પતન થયું. તો જે લોકો યજ્ઞની અંદર સાક્ષાત હિંસા કરે છે તો એ લોકો કઈ ગતિને પામે. માટે તમારા આ યજ્ઞની અંદર તમે જે પણ કંઈક પ્રવૃત્તિ કરો છો એ ગલત છે. શાસ્ત્રોની અંદર યજ્ઞની અંદર માંસ ખાવાની આજ્ઞા આપી છે. સૂત્રામણી યજ્ઞની અંદર મદિરા પાન કરવાની આજ્ઞા આપી છે. એ આજ્ઞા કેવલે કેવલ જે વ્યક્તિ નિત્ય માંસ ખાતો હોય, જે વ્યક્તિ નિત્ય મદિરા પાન કરતો હોય તો એના સંકોચ માટે છે કે ભાઈ તારે નિત્ય માંસ ન ખાવું. ત્યારે યજ્ઞની અંદર દેવતાઓનો જે પ્રસાદ છે અને એ પ્રસાદ પણ અમુક જ પશુઓને મારી એમાંથી નિર્માણ થયેલો હોય, એ જ પશુઓનો પ્રસાદ જે છે તારે ગ્રહણ કરવાનો છે. તથા મદિરા જે છે એ મદિરા પણ સૂત્રામણી નામના યજ્ઞની અંદર તમે મદિરા પાન કરવાની અતિશય તીવ્ર ઈચ્છા હોય તો જ તારે પાન કરવાની છે, બાકી નથી કરવાની. આ પ્રમાણે ઋષિઓએ મર્યાદા બાંધી છે અને એ મર્યાદા પણ જે અતિશય લોલુપ હોય એને માટે બાંધેલી છે. એક જ વેદ જે છે એ સમસ્ત જીવાત્માઓના કલ્યાણ માટે પ્રવૃત્ત થયો છે. એ પશુની હિંસા કરવાની આજ્ઞા કેવી રીતના? આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એની સાથે ઘણો શાસ્ત્રાર્થ કરે છે. એ શાસ્ત્રાર્થની અંદર એ જગજીવન પરાજિત થાય છે, પરંતુ એ પોતાની જીદ મૂકવા તૈયાર થતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ એ યજ્ઞનો ત્યાગ કરીને ચાલ્યા જાય. ભગવાન સ્વામિનારાયણ વિચારે છે કે જે પ્રદેશની અંદર આવા દુષ્ટ લોકો નિવાસ કરીને રહેતા હોય એ પ્રદેશમાં પણ આપણે રહેવું ન જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ભુજનગરનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે. અને પછી કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભુજનગરનો ત્યાગ કરીને જાય છે તેવા જ આ જગજીવન જે હતા એને અને ભુજનગરના રાજા જે છે એને પરસ્પર મતભેદ થઈ જાય છે. અને એને લઈને ભુજનગરના રાજા પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે લોકો જઈને એ જગજીવનનો યજ્ઞ જે છે એને સમાપ્ત કરી દે. અને જો કદાચ એ કે એના ભાઈઓ કે એના પરિવારના લોકો આ યજ્ઞને તહેસ નહેસ કરતા જો વચ્ચે પડે તો એ બધાનો ઘાત કરી દે. સેવકોને આજ્ઞા થઈ અને પૂર્વે જે પ્રમાણે વીરભદ્રએ દક્ષનો યજ્ઞ સમાપ્ત કરી દીધો હતો તે જ પ્રમાણે સેવકો આવે છે અને જગજીવનનો યજ્ઞ જે છે એ તહેસ નહેસ કરી દે છે. જગજીવન અને એના ભાઈઓ જે છે એ હથિયાર કાઢીને એ રાજાના સૈનિકોનો મુકાબલો કરવા માટે આવે છે, પરંતુ રાજભટો જે છે એ યુદ્ધ કરવાની અંદર અતિશય કુશલ હોવાથી જગજીવન પોતાના પરિવાર સાથે કાળના મુખની અંદર ચાલ્યો જાય. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ વિચારે છે કે આ ભૂતલની ઉપર દરેક લોકો યજ્ઞની અંદર નિર્દોષ પશુઓને મારી એ યજ્ઞની અંદર એના માંસથી આહુતિ આપે છે. અને લોકોની અંદર અત્યારે એવી ધારણા છે કે યજ્ઞની અંદર જો માનસથી યજન કરવામાં ન આવે તો એ યજ્ઞ જે છે ક્યારેય પણ પરિપૂર્ણ થતો નથી.
ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કરે છે કે આપણે અહિંસામય યજ્ઞ જે છે એનો પ્રારંભ કરીએ. અને એને લઈ સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણ અમદાવાદની પાસે એક જેતલપુર નામનું જનપદ છે, ત્યાં 18 દિવસ પર્યંત વિષ્ણુ યાગનો પ્રારંભ કરે છે. ભારત વર્ષના તમામ બ્રાહ્મણો જે હતા મોટા મોટા, એ બધા બ્રાહ્મણોને એ યજ્ઞની અંદર નિમંત્રિત કરે. 1 લાખ બ્રાહ્મણોને નિમંત્રિત કરવામાં આવે છે. 5,000 બ્રાહ્મણો તો વરુણની અંદર વરવામાં આવે છે. જે પણ કોઈક વ્યક્તિ યજ્ઞની અંદર આવે એને સવાર અને સાંજ યજ્ઞ નારાયણનો પ્રસાદ જે છે એ અર્પણ કરવામાં આવે છે. અને લાગ લગાડ 18 દિવસ પર્યંત ભગવાન સ્વામિનારાયણ એ યજ્ઞ કરે છે અને એના દ્વારા પુરવાર કરે છે કે યજ્ઞની અંદર હિંસા કરવામાં ન આવે તો પણ એ યજ્ઞની અંદર ક્યારેય પણ વિઘ્ન નથી આવતું. ત્યારબાદ બીજો યજ્ઞ ભગવાન સ્વામિનારાયણ ડાકોરની પાસે આવેલા ડભાણ ગામની અંદર કરે. અને એ યજ્ઞ જે છે એ અતિરુદ્ર યજ્ઞ હોય છે. અને 18 દિવસ પર્યંત ચાલતા એ યજ્ઞની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા આહુતિ આપે છે. અને એ યજ્ઞ પણ અહિંસામય કરવામાં આવે છે. અને અહિંસામય કરાયેલો એ યજ્ઞ પણ કોઈ પણ જાતના વિઘ્ન વગર પૂર્ણ થાય છે. અને ત્યારબાદ તો ભારત વર્ષની અંદર ઠેર ઠેર જગ્યાએ અહિંસામય યજ્ઞ જે છે તેનો આરંભ થઈ જાય છે. અને એને લઈને યજ્ઞના નિમિત્તે જેટલા પણ લોકો પશુની હિંસા કરતા હતા એ પશુની હિંસાથી બધા નિવૃત્ત થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણ ભૂતલની ઉપર પુનઃ અહિંસામય યજ્ઞની પ્રવૃત્તિ કરી દે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ધરાતલની ઉપર પુનઃ સનાતન ધર્મની સ્થાપના કરતા થતા અનેક ઉત્સવો જે છે એ ઉજવતા હોય. ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ દેવતાઓની ઉપેક્ષા કરી નથી. ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રોના પ્રમાણો દ્વારા એ વાતને પ્રતિપાદન કરે છે કે દેવા નારાયણ અંગજાહ, કે દેવતાઓ જે છે એ ભગવાન શ્રીમન નારાયણનું જ અંગ છે. અંગીનું યજન કર્યા બાદ એનું પૂજન કરવામાં આવતા ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી. ભગવાન સ્વામિનારાયણ પોતાના સંપ્રદાયની અંદર પૂર્વે જે થયેલા ભગવાનના જે અવતારો હતા એ બધા જ અવતારોના મહોત્સવ જે છે એ ઉજવતા હોય છે. જે સંપ્રદાયની અંદર શિવને અતિશય તુચ્છ કરીને એમની ઉપેક્ષા કરવામાં આવી હોય છે, ભગવાન સ્વામિનારાયણ પોતાના સંપ્રદાયની અંદર શિવજીને પણ સ્થાન આપે અને કહે છે કે શિવજી જે છે એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. એ સાક્ષાત ભગવાનના ભક્ત છે, પરમ ભાગવત છે, ભગવાનની સાથે એમનું અભિન્નપણું છે, માટે ઉપેક્ષા કરવા યોગ્ય નથી, પરંતુ એ વંદન કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. ભૂતલની ઉપર આ સ્વામિનારાયણ સંપ્રદાય એક જ એવો સંપ્રદાય છે કે જે શિવને સ્થાન આપે છે. બાકી ભૂતલની ઉપર કોઈ પણ સંપ્રદાયની અંદર તમે જઈને નજર કરજો, કોઈએ શિવને સ્થાન નથી આપેલું, બધાએ શિવને બહિર્મુખ કરેલા. પરંતુ ભૂતલની ઉપર આ એક જ વૈષ્ણવ સંપ્રદાય એવો છે કે જે શિવને માન્યતા આપે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી કે દિવાકર એતા પૂજ્યતા માન્ય દેવતા પંચમાને કહી. કર્તવ્યમ કરણ્યમ વા શ્રાવણ માસે સર્વથા બિલ્વપત્રાદિ વિહિ પ્રત્યાક્રી મહાદેવ પૂજનમ. આ પ્રમાણે શિક્ષાપત્રીની અંદર શ્રાવણ માસને વિશે બિલ્વપત્રાદિથી મહાદેવની પૂજા કરવાની પણ આજ્ઞા આપી છે. એ પણ કેવલ ને કેવલ નિષ્કામ ભાવે, કારણ કે શિવ જે છે એ ભાગવત ધર્મના પ્રધાન પ્રચારક છે અને ભગવાનના એ બહુ મોટા ભક્ત છે. એ હેતુથી ભગવાન સ્વામિનારાયણે એમને પોતાના સંપ્રદાયની અંદર એક વિશેષ સ્થાન આપેલું છે. આ પ્રમાણે ભૂતલની ઉપર અનેકો યજ્ઞ, અનેકો મહોત્સવ કરી
ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલની ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરે છે. મતવાદીઓ જેટલા પણ શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે એ બધા જ મતવાદીઓ પરાજિત થઈ જાય છે અને ભગવાન સ્વામિનારાયણ એક મુખે કહે છે કે ભગવદી સ્તુતિ જે છે એ કેવલ વિશિષ્ટાદ્વૈતનો જ પ્રતિપાદન કરે છે અને સંપૂર્ણ એ વેદ જે છે એ વિશિષ્ટ એવા પરબ્રહ્મ પરમાત્માનું જ પ્રતિપાદન કરે છે અને ભૂતલની ઉપર વિશિષ્ટાદ્વૈત મતને ભગવાન સ્વામિનારાયણ પરિપૂર્ણ રૂપે પ્રવર્તાવી દે. આમ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી કૃત્ય થઈ ગયેલા ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરની અંદર બિરાજમાન હોય. એક દિવસ રાત્રિને વિશે એકાંતની અંદર બેઠા થતા ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે છે કે આ ધરાતલની ઉપર જે હેતુ માટે મારું પ્રાગટ્ય હતું એ એકાંતિક ધર્મનું સ્થાપન જે છે એ પરિપૂર્ણ થઈ ગયું છે. પાખંડ જે છે એ સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયો છે. ભારત વર્ષની સંપૂર્ણ પ્રજા જે છે એ ધર્મના માર્ગની ઉપર આરૂઢ થઈ ગઈ છે. પરંતુ મારું અવતાર કાર્ય પૂર્ણ કરતા પહેલા હું એક એવું કાર્ય કરી જાઉં કે જેને લઈને મુમુક્ષુઓ જે છે એ ભગવત માર્ગની ઉપર આરૂઢ થાય અને એને સરળતાથી ભગવત પ્રાપ્તિ છે અને એને લઈને ઉપાસનાની દ્રઢતા કરવા માટે અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા સાકાર જ છે એ નિરાકાર છે જ નહીં એવી ઉપાસનાની દ્રઢતા કરવા માટે હું મંદિરોનું નિર્માણ કરાવું અને એ મંદિરોની અંદર મહારાજ પૂર્વના જે અવતારો જે છે એ અવતારોના સ્વરૂપો જે છે એ હું પધરાવું. ઉદ્ધવ સંપ્રદાયની આ પવિત્ર ગાદી જે છે એ પવિત્ર ગાદીની ઉપર હું કોઈ ઉત્તરા અધિકારીની નિમણૂક કરું અને એવા શાસ્ત્રોનું પ્રણયન કરું કે જે શાસ્ત્રોની અંદર સકલ શાસ્ત્રોનું રહસ્યાર્થ જે છે એ ભરેલું હોય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ 3 સંકલ્પ કરે છે અને 3 સંકલ્પને લઈને ભગવાન સ્વામિનારાયણ તે પછી પોતે સભાની અંદર પોતાના આશ્રિતોને જે પણ કંઈ ઉપદેશ આપતા હતા એ બધો જ ઉપદેશ જે છે એમના શિષ્યો જે છે એ રેખાંકિત કરતા થઈ ગયા હતા. જે પ્રમાણે રામાનુજાચાર્યજી પોતે વેદાંત સંગ્રહનો ઉપદેશ પોતાના શિષ્યોને આપે છે અને એ શિષ્યો એ ગુરુનો ઉપદેશ બધો જ લિપિબદ્ધ કરી દે છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના શિષ્યોને જે પણ કંઈક ઉપદેશ આપતા હતા એ બધો જ ઉપદેશ જે છે એમના શિષ્યો જે છે એ લિપિબદ્ધ કરી દેતા હતા. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને એ ઉપદેશ આપીને કૃતકૃત્ય થયા ત્યારે એ ઉપદેશ સંગ્રહ કરેલો એક પુસ્તકના રૂપની અંદર આજે આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત છે, જેને આપણે વચનામૃતમ કહીએ છીએ. ભક્તો, આ વચનામૃતમ જે છે એ વેદાર્થનો નિર્ણય કરવા માટે એક બહુ મહત્વનો ગ્રંથ છે, જેના દ્વારા મનુષ્ય જે છે એ વેદાર્થનો નિર્ણય કરી શકે છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી શ્રીનગર એટલે કે અમદાવાદ દેશના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે અને એ લોકો કહે છે કે પ્રભુ, તમે અમારા નગરની અંદર એક રમણીય મંદિર બનાવો. મંદિર માટે જે પણ કંઈક જમીન જોઈએ, જે પણ કંઈક દ્રવ્યની ઈચ્છા હોય એ બધું જ અમે પૂર્ણ કરશું. એ વખતે ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરની અંદર બિરાજમાન હોય છે. દુર્ગપુરની અંદર એક મહાસભાની અંદર આનંદાનંદ સ્વામી નામના એક સાધુ બિરાજમાન હોય છે. ભગવાન સ્વામિનારાયણ એમને આજ્ઞા કરે છે કે આપ શ્રી અહીં આવેલા અમદાવાદ દેશના હરિભક્તોની સાથે અમદાવાદ જાઓ અને ત્યાં એક નયનરમ્ય મંદિર જે છે તેનું નિર્માણ કરાવો. આનંદાનંદ સ્વામીને આજ્ઞા થતા આનંદાનંદ સ્વામી
અમદાવાદ પધારે છે અને એક જ વર્ષની અંદર એક ગગનચુંબી મંદિર જે છે એ તૈયાર કરે છે. મંદિર તૈયાર થતા ભગવાન સ્વામિનારાયણને પત્ર લખે છે. ભગવાન સ્વામિનારાયણ ધામધૂમથી અમદાવાદ પધારે છે અને અમદાવાદની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર જે છે એ નિર્માણ થઈ ગયું હોય છે અને ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા એ મંદિરની અંદર નરનારાયણ દેવનું સ્વરૂપ પધરાવે છે. એ દિવસ હતો વિક્રમ સંવત 1878 ફાગણ સુધી પૃથ્યા. ત્યારબાદ ભુજનગરના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે. એ લોકો પણ કહે છે કે પ્રભુ, અમારા નગરની અંદર પણ આપ મંદિર બંધાવો. અમે પણ એ મંદિરને માટે જે પણ કોઈક દ્રવ્યની જરૂર હશે એ બધી જ વસ્તુ તમને સમર્પણ કરશે. સભાની અંદર તે વખતે વૈકુંઠાનંદ બ્રહ્મચારી નામના એક સાધુ બેઠેલા હોય છે. ભગવાન સ્વામિનારાયણ એમને કહે છે કે આપ શ્રી ભુજનગરના હરિભક્તોની સાથે ભુજનગર પધારો અને એક સુંદર મંદિરનું નિર્માણ કરો. વૈકુંઠાનંદ બ્રહ્મચારી જે છે એ ભુજનગરના હરિભક્તોની સાથે ભુજનગર આવે છે અને એક જ વર્ષની અંદર એવો મંદિરનું નિર્માણ કરે છે. ભગવાન સ્વામિનારાયણને પત્ર લખે છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારે છે અને વૈશાખ સુદ પંચમીને દિવસે ભુજનગરની અંદર મધ્ય મંદિરમાં એવો નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ વડતાલ સર્વોત્તર પ્રાંતના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે અને એ લોકો પણ કહે છે કે પ્રભુ, અમારા ગામની અંદર પણ એક આ સુશોભિત મંદિર જે છે એ નિર્માણ કરાવડાવો. સર્વોત્તરના હરિભક્તોની આ પ્રાર્થનાને ધ્યાનમાં રાખી ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર બિરાજમાન અક્ષરાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે આપ શ્રી વડતાલ પધારો અને વડતાલની અંદર એક ગગનચુંબી મંદિર જે છે તેનું નિર્માણ કરો. બંને સંતો વડતાલ જાય છે અને એક જ વર્ષની અંદર 10 શિખરોનું મંદિર જે છે એ નિર્માણ કરે છે. મંદિરનું નિર્માણ થયા બાદ સંતો ભગવાન સ્વામિનારાયણને પત્ર લખીને આ બાબતની માહિતી આપે છે. ભગવાન સ્વામિનારાયણ ધામધૂમથી વડતાલ પધારે છે અને વડતાલના મધ્ય મંદિરની અંદર પોતાના કરકમલો દ્વારા ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરે છે અને લક્ષ્મીનારાયણની જમણી બાજુ ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા રાધા કૃષ્ણ અને પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણનું સ્વરૂપ જે છે એ પધરાવે છે અને લક્ષ્મીનારાયણ દેવની બરાબર ડાબી બાજુ જે ખંડ હોય છે એ ખંડની અંદર ધર્મ, ભક્તિ અને વાસુદેવનું સ્વરૂપ પધરાવે છે અને એ લક્ષ્મીનારાયણ દેવની સામે આજુબાજુની અંદર પોતાના જ પૂર્વ અવતાર, મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર, વરા અવતાર ઇત્યાદિકનું ભગવાન પોતે સ્થાપન કરે. આ પ્રમાણે 1881ના કારતક સુધી એકા દ્વાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની પ્રતિષ્ઠા કરે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ વિચારે છે કે મંદિરો નિર્માણ કરવાનો જે મારો સંકલ્પ જે છે એ સંકલ્પ તો અત્યારે કાર્યારૂઢ થઈ ગયો છે. હવે આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી જે છે એ પવિત્ર ગાદીની ઉપર હું કોઈ ઉત્તરાધિકારીની નિમણૂક કરું. કારણ કે મારા પછી પણ જીવાત્માઓને પરમ તત્વનો ઉપદેશ તથા દીક્ષાથી અલંકૃત કરે એવા કોઈક આપ્ત પુરુષની જરૂર પડશે. અને શાસ્ત્રોની અંદર કહ્યું છે સંપ્રદાય ગુરુક્રમ, કે જે પરંપરાગત જ્ઞાન ચાલ્યું આવતું હોય અને જે પરંપરાગત
ભગવત મંત્રનો ઉપદેશ આપવામાં આવતો હોય એ જ વાસ્તવની અંદર સંપ્રદાય. મને મારા ગુરુ થકી એ ભગવત મંત્રનો ઉપદેશ પ્રાપ્ત થયો અને મારા ગુરુને એ પરબ્રહ્મ પરમાત્મા થકી એ સાક્ષાત મંત્રનો ઉપદેશ પ્રાપ્ત થયો. હવે મારા પછી હું એવા વ્યક્તિને આ મારા સ્થાનની ઉપર નિમણૂક કરું કે જેઓ પણ મુમુક્ષુઓને એ ભગવત મંત્રનો ઉપદેશ આપી મોક્ષ પંથના અધિકારી બનાવે. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ કાર્તિકી એકાદશીનો ઉત્સવ કરવા માટે વૃત્તાલય પધારેલા હતા. વૃત્તાલયની અંદર એકાદશીને દિવસે પ્રબોધની એકાદશીનો ઉત્સવ કર્યા બાદ મધ્યાહન સમયે ભગવાન શ્રીહરિ અત્યારે વડતાલનું જે સ્થાન પર મંદિર છે એની બરાબર પછવાડે એક છત્રી છે, ત્યાં એક સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન હતા. સામે લાખો હરિભક્તોની જનમેદની હતી તે પણ ઉપસ્થિત હતી અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર પ્રસ્તાવ જે છે એ રજૂ કરે છે અને સંતોને પૂછે છે, હરિભક્તોને પૂછે છે કે આ ઉદ્ધવ સંપ્રદાયની આ પવિત્ર ગાદી જે છે એ ગાદીની ઉપર મારે ઉત્તરાધિકારીની સ્થાપના કરવી છે. તો આપ શ્રી અમને કહો કે અમે ઉત્તરાધિકારી તરીકે કોની નિમણૂક કરીએ, ગ્રહસ્થની કરીએ કે ત્યાગાશ્રમીઓની કરીએ? એ વખતે સભાની અંદર ઉપસ્થિત થયેલા બધા જ લોકોએ પોતપોતાના મત જે છે એ રજૂ કર્યા. કેટલાક લોકો એમ કહે છે કે ત્યાગાશ્રમીની અંદર આ ગાદીની તમે સ્થાપના કરો. કેટલાક લોકો એવું કહે છે કે ગ્રહસ્થ આશ્રમી જે છે તેની અંદર તમે તમારી ગાદી જે છે એની સ્થાપના કરો. બધા લોકો જ્યારે પોતપોતાના મત રજૂ કરે છે ત્યારે એ જ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી વિરાજમાન હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, ત્યાગાશ્રમની અંદર જો આપણે ગાદી સ્થાપન કરીએ તો અત્યારે શંકરાચાર્યના સંપ્રદાયની અંદર ગાદીને માટે જેમ પેલા સંન્યાસીઓ વિવાદ કરે છે એ પ્રમાણે પછાડથી વિવાદ શરૂ થઈ જાય. માટે ત્યાગાશ્રમને માટે તો આ પદ જે છે એ યોગ્ય નથી અને ગ્રહસ્થાશ્રમી જે છે ગ્રહસ્થ આશ્રમી માટે પણ આ પદ યોગ્ય નથી. પરંતુ એ ગ્રહસ્થ આશ્રમી છે એ ગ્રહસ્થ આશ્રમીની અંદર જો ધર્મકુળનો કોઈક પ્રતિનિધિ આ પદને અલંકૃત કરે કે જે ધર્મકુળની અંદર સાક્ષાત તમારું પ્રાગટ્ય થયું છે અને તમારા કુળથી પવિત્ર કુળ આ જગતમાં કોઈનું કુળ નથી, માટે તમારા વંશના જ કોઈક વ્યક્તિ આ ગાદીની ઉપર જો બિરાજમાન થાય અને એના વંશની અંદર પ્રગટ થયેલા વ્યક્તિઓ આ ગાદીને અલંકૃત કરે તો કોઈ પણ જાતનો વિવાદ થાય એમ નથી. અને સભાની અંદર મુક્તાનંદ સ્વામીએ જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે મુક્તાનંદ સ્વામીના પ્રસ્તાવને બધા જ લોકોએ વધાવી દીધો અને તે વખતે સભાની અંદર ભગવાન સ્વામિનારાયણના જે ભાઈઓ હતા, રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ, જેઓ પોતાનો દેશ છોડીને અહીં ભગવાન સ્વામિનારાયણની પાસે આવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ એમને કહે છે કે હે રામપ્રતાપભાઈ, હે ઈચ્છારામભાઈ, તમારા જે દીકરાઓ છે એ દીકરાઓમાંથી જે ગુણિયલ પુત્ર હોય એ કૃપાએ કરીને અમને પધરાવો. ત્યારે રામપ્રતાપભાઈના જે 3 દીકરા હતા એમાં જે અંતિમ પુત્ર હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ, જે ગુણે કરીને સર્વોત્તમ હતા, એ અયોધ્યા પ્રસાદને રામપ્રતાપભાઈ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કરે અને પોતાના નાના ભાઈ ઈચ્છારામભાઈ હતા એમના 5 દીકરા હતા. એમના જે દ્વિતીય પુત્ર રઘુવીરજી મહારાજ હતા એ રઘુવીરજી મહારાજ જે ગુણે કરીને સર્વોત્તમ હોય છે, ભગવાન સ્વામિનારાયણને ઈચ્છારામભાઈ એ પુત્ર સમર્પિત કરે છે. ભગવાન સ્વામિનારાયણ એ બંને પુત્રોને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે, અર્થાત કે દત્ત પુત્ર તરીકે સ્વીકારે છે અને પોતા પછી
ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય તરીકે એ બંને જણાની નિમણૂક કરે છે, પોતાના કરકમલો દ્વારા એનું પૂજન કરે છે, પોતે સ્વયં એની આરતી ઉતારે છે અને સમસ્ત આશ્રિતોને કહે છે કે આજથી આ રઘુવીરજી મહારાજ અને ભગવત પ્રસાદજી મહારાજ જે છે એ તમારા આચાર્ય. ભગવાન સ્વામિનારાયણ પોતાના શિષ્યોની પાસે ભારત વર્ષના ભય ભાગલા પડાવે છે અને મધ્યની અંદર એક રેખા ખેંચાવે છે અને સભાની અંદર પોતાના શિષ્ય સુકાનંદ સ્વામીને કહે છે કે તમે 2 ચિઠ્ઠી બનાવીને લાવો. એક ચિઠ્ઠી જે છે એની ઉપર નામ અંકિત કરો નરનારાયણનો દેશ અર્થાત કે ઉત્તર દેશ, અને એક ચિઠ્ઠીની ઉપર એવું નામ અંકિત કરો કે આ દેશ જે ઉત્તર દેશ જે પ્રમાણે નરનારાયણ દેવનો દેશ છે તેમ દક્ષિણ દેશ અર્થાત કે દક્ષિણ ભારત એ લક્ષ્મીનારાયણ દેવનો દેશ નક્કી કરો અને ચિઠ્ઠી બનાવીને સભાની વચ્ચે ઉપસ્થિત કરો. સુકાનંદ સ્વામીને આજ્ઞા થતા સુકાનંદ સ્વામી એ બંને ચિઠ્ઠી બનાવીને લાવે છે અને સભાની વચ્ચે એ ચિઠ્ઠી જે છે એ ઉછાળવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી બંને પુત્રો જે છે એ એક ચિઠ્ઠી લે છે. તેની અંદર જે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા તેના ભાગની અંદર ઉત્તર ભારત એટલે કે નરનારાયણ દેવ દેશ આવે છે અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર દક્ષિણ ભારત અર્થાત કે લક્ષ્મીનારાયણ દેવ દેશ આવે છે. 5 વખત સભાની અંદર ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે. 5 વખત રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવનો દેશ આવે છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર ઉત્તર દેશ નરનારાયણ દેવનો દેશ આવે છે. આ વાત હરિલીલામૃતમના અષ્ટમ કળશની અંદર લખેલી છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ એ સભાની અંદર પોતાના બંને પુત્રોને ઉદ્દેશીને દેશ વિભાગનો લેખનો ઉપદેશ કરે છે. આ પ્રમાણે આચાર્યને પણ ભગવાન સ્વામિનારાયણ પોતાની ઉપસ્થિતિની અંદર સ્થાપિત કરી દે છે. તે પછી એક દિવસની વાત છે, ધોલેરા બંદરના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પાસે પધારે છે અને ભગવાન સ્વામિનારાયણને કહે છે કે પ્રભુ, જે પ્રમાણે આપે ભૂતલની ઉપર અનેક સ્થાનોની અંદર મંદિરો બંધાવ્યા છે, એ જ પ્રમાણે આપ ધોલેરા નગરની અંદર પણ એક મંદિર જે છે એ નિર્માણ કરો. તે વખતે સભાની અંદર અદ્ભુતાનંદ સ્વામી નામના એક સાધુ બિરાજમાન હોય છે. એ સાધુને ભગવાન સ્વામિનારાયણ એ ધોલેરાના હરિભક્તોની સાથે મોકલે છે. અદ્ભુતાનંદ સ્વામી થોડાક સમયની અંદર એક વિશાળ મંદિર જે છે નિર્માણ કરે છે અને ભગવાન સ્વામિનારાયણને એ બાબતની અંદર સૂચિત કરે છે. ભગવાન સ્વામિનારાયણ ધામધૂમથી ધોલેરા ગામ પધારે છે અને 1882ની અંદર વૈશાખ સુદ ત્રયોદશીને દિવસે ધોલેરા ગામની અંદર નિર્માણ થયેલા મંદિરની અંદર મદન મોહનજી મહારાજનું સ્વરૂપ જે છે એ પ્રસ્થાપિત થયું. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ એક દિવસ વડતાલ પધારેલા હતા અને વડતાલ પધારેલા ભગવાન સ્વામિનારાયણ મનોમન વિચાર કરે છે અને મનોમન વિચાર કરીને એવું નક્કી કરે છે કે અત્યારે હું ભૂતલની ઉપર છું, ત્યાં લગીન તો મારા આશ્રિતો જે છે એ મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે, પરંતુ હું ભૂતલ પરથી અંતર્ધાન થઈ જાઉં અને એ પછી પણ મારા આશ્રિતો જે છે એ ધર્મ પ્રમાણે વર્તે, ધર્મ મર્યાદાની અંદર હંમેશા આરૂઢ રહે, એટલે માટે હું કોઈક એવી પત્રીનું નિર્માણ કરું કે જે પત્રી જે છે એ સકલ શાસ્ત્રોનો સાર રૂપ હોય અને જે દ્વારા મુમુક્ષુ જે છે એ પોતાના ધર્મની અંદર યથાર્થપણે વર્તી શકે. આ પ્રમાણે નિર્ણય કરી ભગવાન સ્વામિનારાયણ 212 શ્લોકની એક શિક્ષાપત્રી લખે. જે શિક્ષાપત્રીની અંદર
ભગવાન સ્વામિનારાયણ વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ અને મુખ્ય ધર્મ અર્થાત કે બધા જ ધર્મો જે છે એ ધર્મનું એ શિક્ષાપત્રીની અંદર આલેખન કરે છે અને પોતાના આશ્રિતોને આજ્ઞા કરે છે કે હવે પછી તમારે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે. ત્યારબાદ એ શિક્ષાપત્રીની 8 નકલો કરાવી ભગવાન સ્વામિનારાયણ 8 દિશાની અંદર પોતાના આશ્રિતો પ્રત્યે મોકલે છે અને તમામ આશ્રિતોને આજ્ઞા કરે છે કે તમારે હવેથી આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું. ભક્તો, આ શિક્ષાપત્રી 212 શ્લોકની છે, પરંતુ એ શિક્ષાપત્રી જે 212 શ્લોકની છે એ બહુ જ રહસ્યમય છે. આજ લગીન આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર એ 212 શ્લોકની શિક્ષાપત્રીની ઉપર 7 તો સંસ્કૃતમાં ટીકા છે ખાલી, અને કેટલી તો ગુજરાતીની અંદર ટીકા છે, અને હજુ ટીકાકારો જે છે ટીકા કર્યા જ કરે છે. ભારત વર્ષની અંદર 20,000 સંપ્રદાય છે અત્યારે, પરંતુ એ 20,000 સંપ્રદાયની અંદર તમે જોજો તો વ્યવસ્થિત બંધારણ જે છે એ કેવલ આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોવા મળે છે, અને એ શિક્ષાપત્રીની અંદર જોવા મળે છે કે સામાન્ય ધર્મ, ગ્રહસ્થના ધર્મ, ત્યાગીના ધર્મ અર્થાત કે સંન્યાસીઓના ધર્મ, બ્રહ્મચારીઓના ધર્મ, સધવાના ધર્મ, વિધવાના ધર્મ કયા કયા છે એનું સંક્ષિપ્તમાં નિરૂપણ ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. ને પોતાના તમામ આશ્રિતોને એમણે આજ્ઞા કરી કે આ ધર્મ પ્રમાણે તમારે વર્તવાનું છે. આવું વ્યવસ્થિત બંધારણ તમને ઇતર કોઈ પણ સંપ્રદાયની અંદર જોવા ન મળે. અને એ શિક્ષાપત્રીની અંદર પોતાનું દૈવત ભગવાન સ્વામિનારાયણ મૂકે છે અને કહે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને અવશ્ય પામશે. અને ત્યાં પછી સાપ પણ આપે છે કે જે પણ કોઈક લોકો આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તશે એ અમારા સંપ્રદાયથી બહિર્મુખ છે. અને પોતે આશીર્વાદ શરૂઆતના શ્લોકની અંદર પણ આપે છે કે જે પણ કોઈક વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે આ લોક અને પરલોકની અંદર સુખી થશે. અને પાછો ત્યાં સાપ પણ આપે છે કે જે પણ કોઈક લોકો આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તે તે આ લોક અને પરલોકની અંદર નિશ્ચય મહાકષ્ટને પામશે. અને પછી કહે છે કે અમારા આશ્રિત એવા તમે સર્વો એ શિક્ષાપત્રી અનુસાર જ વર્તજો, પરંતુ પોતાના મનમાં આવે તેમ સ્વચ્છંદ રીતે તો ક્યારેય પણ વર્તશો નહીં. આ પ્રમાણે સંપ્રદાયનું એક વ્યવસ્થિત બંધારણ ભગવાન સ્વામિનારાયણે બાંધ્યું હતું. તે પછી જૂનાગઢના હરિભક્તો અર્થાત કે સૌરાષ્ટ્ર પ્રાંતના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પાસે પધારે છે અને એ લોકો ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરે છે કે પ્રભુ, જે પ્રમાણે આપણે ચરોતર પ્રાંતની અંદર, ભાલ પ્રદેશની અંદર, અમદાવાદ પ્રાંતની અંદર, ભુજ નગરની અંદર જે પ્રમાણે મંદિરનું નિર્માણ કરેલું છે તે જ પ્રમાણે આપ સૌરાષ્ટ્રની અંદર પણ એક ગગનચુંબી મંદિર જે છે તેનું નિર્માણ કરો. ભગવાન સ્વામિનારાયણ એ લોકોની વિનંતી સાંભળે છે અને જૂનાગઢ મંદિર બનાવવા માટે બ્રહ્માનંદ સ્વામીને મોકલે છે. અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં એક અતિશય મનોહર મંદિર જે છે એ નિર્માણ કરે છે. આપણા સંપ્રદાયનું સૌથી મોટું મંદિર જો તમારે જોવું હોય તો એ જૂનાગઢની અંદર છે. જ્યાં કહેવાય છે કે જૂનાગઢ મંદિરની તમે 18 પરિક્રમા ફરો ને એટલે 1 કિલોમીટર પૂર્ણ થાય છે. એટલું મોટું મંદિર બનાવે છે રાય. અને મંદિર જયારે બંધાઈ જાય છે, ભગવાન સ્વામિનારાયણે પત્ર દ્વારા સૂચિત કરે છે. ભગવાન સ્વામિનારાયણ ધામધૂમથી જૂનાગઢ પધારે છે અને જૂનાગઢના મધ્ય મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા રણછોડ ત્રિકમરાયની પ્રતિષ્ઠા કરે છે. અને રણછોડ ત્રિકમરાયની જમણી બાજુના ખંડની અંદર ભગવાન સ્વામિનારાયણ રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરે છે. અને રણછોડ ત્રિકમરાયની ઉત્તર બાજુ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરે છે. જગતની અંદર
તમે જોજો ભગવાન શંકરનું બાણ જ પૂજાય છે, લિંગ જ પૂજાય છે, પરંતુ ભગવાન શંકરનો વિગ્રહ પૂજાતો નથી. ભગવાન સ્વામિનારાયણે ભગવાન શંકરનો વિગ્રહ પૂજાવવાની શરૂઆત અહીંથી કરેલી છે. આજે પણ તમે જોજો જુનાગઢ જાઓ તો ભગવાન શંકરની પૂજા જે છે એ સંપૂર્ણ વેદ વિધાન પ્રમાણે કરવામાં આવે છે. ત્યાં આજે પણ એ સિદ્ધેશ્વર મહાદેવ જે છે બિરાજમાન છે, અને જે પણ કોઈ વ્યક્તિ ત્યાં કોઈ પણ સંકલ્પ કરીને આવે બધા જ સંકલ્પો એ પૂર્ણ કરે. ભગવાન સ્વામિનારાયણે 1884 વૈશાખ વદ દ્વિતીયાને દિવસે આ જુનાગઢ મંદિરની અંદર રણછોડ ટીકમરાયની પ્રતિષ્ઠા કરી. તે પછી દુર્ગપુરના રાજા એભલ દરબારના ચિરંજીવી ઉત્તમ રાજા ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, આપ અમારા નગરની અંદર પણ એક મંદિરનું નિર્માણ કરો. તે વખતે ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર બિરાજમાન નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે સ્વામી, તમે અહીં આ દુર્ગપુરની અંદર એક વિશાળ મંદિરની રચના કરો. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા આપે છે, અને નિષ્કુળાનંદ સ્વામી થોડા જ સમયની અંદર એ મંદિર જે છે એ પૂર્ણ કરે છે. મંદિરની અંદર ગોપીનાથજી મહારાજ પધરાવવાના હોય છે, અને ગોપીનાથજી મહારાજનું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપનું નિર્માણ જે છે એ નારાયણજીભાઈ સુતાર કરે છે. ભગવાન સ્વામિનારાયણ જે ભૂતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન હતા, એમના અંગે અંગનું માપ લઈને નારાયણજીભાઈ સુતાર જે છે એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ જે છે નિર્માણ કરે. ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જેવું હતું, ભગવાન જેટલા કદના હતા, ભગવાન સ્વામિનારાયણના જેવા ચરણ હતા, જેવું વક્ષસ્થળ હતું, જેવા હાથ હતા, જેવું મુખારવિંદર હતું, જેવા નેત્ર હતા, જેવા કર્ણ હતા, એ બધાનું માપ લઈને નારાયણજીભાઈ સુતાર જે છે એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ તૈયાર કરે છે. અને કહેવાય છે કે 1885 આસો સુધી દ્વાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા દુર્ગપુરની અંદર ગોપીનાથજી મહારાજની સાથે રાધાજીની પ્રતિષ્ઠા કરે છે. અને ગોપીનાથજી મહારાજની બરાબર બાજુની અંદર જે ભગવત ધામમાંથી જે વિગ્રહ આવેલો હતો વાસુદેવ નારાયણનો, એ વાસુદેવ નારાયણની સાથે ધર્મદેવ અને ભક્તિ માતાની પ્રતિષ્ઠા કરે છે. અને એ ગોપીનાથજી મહારાજની જમણી બાજુના ખંડની અંદર ભગવાન સ્વામિનારાયણ સૂર્યદેવની પ્રતિષ્ઠા કરે છે. કારણ કે એભલ દરબારનું સંપૂર્ણ કુળ જે છે એ રઘુવંશનું હતું. એ લોકો રઘુવંશી ક્ષત્રિયો હતા, અને રઘુવંશી ક્ષત્રિયોના આરાધ્ય દેવ એ સૂર્યનારાયણ છે. કારણ કે રઘુવંશ જે છે એ સૂર્યનારાયણમાંથી પ્રગટ થયું છે. આજે પણ કોઈ પણ ક્ષત્રિય હોય, એ ક્ષત્રિય સૂર્યદેવને પોતાના આરાધ્ય માનતા હોય છે, કારણ કે પોતાના કુળ દેવતા છે. એમાંથી એ લોકો બધા પ્રગટ થયા છે, રઘુવંશી ક્ષત્રિયો જેટલા પણ છે એટલા. અને એભલ દરબાર જે છે એ પોતે રઘુવંશી ક્ષત્રિય હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરની અંદર ગોપીનાથજી મહારાજની બરાબર બાજુમાં સૂર્યદેવની પ્રતિષ્ઠા કરે છે. ત્યારબાદ એક દિવસ એમના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી એમની પાસે આવે છે, અને ભગવાન સ્વામિનારાયણને કહે છે કે પ્રભુ, મારે એક એવા ગ્રંથની રચના કરવી છે કે જે ગ્રંથની અંદર તમારા પ્રાગટ્યથી લઈને અધ્યાપિ પર્યંતની સમસ્ત લીલાઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલો હોય. તમે ભૂતલની ઉપર જે જે સ્થાનોની અંદર વિચરણ કરતા હતા, અને ત્યાં ત્યાં તમે ભગવત તત્વનો જે ઉપદેશ આપેલો હતો, ધર્મનો ઉપદેશ આપેલો હતો, એ બધો જ ઉપદેશ જે છે એ ગ્રંથની અંદર સંગ્રહાયેલો જોવા મળે એવો એક ગ્રંથ મારે બનાવવો છે. તો આપ શ્રી અમને આજ્ઞા આપો. ભગવાન સ્વામિનારાયણ સદગુરુ સતાનંદ સ્વામીને ત્રિકાલ દ્રષ્ટિ આપે છે, અને ત્યારબાદ એ સદગુરુ સતાનંદ સ્વામી જે છે
એ ભૂતકાળની અંદર જોઈને સત્સંગી જીવનમ નામનો એક મહાન ગ્રંથ જે છે એ નિર્માણ કરે છે, જે ગ્રંથની અંદર 17,727 શ્લોકો છે, 315 અધ્યાય છે અને 5 પ્રકરણ છે. એવો ગ્રંથ બનાવીને એ ભગવાન સ્વામિનારાયણની પાસે લાવે છે. ભગવાન સ્વામિનારાયણ એ ગ્રંથ જુએ છે. સતાનંદ સ્વામી એ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની પાસે આખો વાંચે છે અને ભગવાન સ્વામિનારાયણ એ ગ્રંથ શ્રવણ કરી અતિશય પ્રસન્ન થાય છે અને પોતાના કંઠની અંદર જે માળા પહેરેલી હતી એ માળા લઈને સતાનંદ સ્વામીને પહેરાવે છે. ત્યારબાદ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે રચેલી જે શિક્ષાપત્રી જે છે એ શિક્ષાપત્રીની ઉપર અર્થદીપિકા નામની ટીકા રચે છે. એ ટીકા લાવીને પણ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મૂકે છે. ભગવાન સ્વામિનારાયણ એ ટીકા જ હોય છે અને વિદ્વાનોની પાસે એ ટીકા વંચાવે છે અને ટીકા સાંભળી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્વામી, અમારો જે હૃદયગત અભિપ્રાય હતો એ બધો જ અભિપ્રાય તમે આ ટીકાની અંદર લખી દીધેલો. ત્યારબાદ નિત્યાનંદ સ્વામી નામના ભગવાન સ્વામિનારાયણના એક શિષ્ય છે, તેઓ હરિદિગ્વિજયની રચના કરે છે અને એ હરિદિગ્વિજય ગ્રંથ જે છે એ લાવીને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મૂકે છે. ભગવાન સ્વામિનારાયણ એ ગ્રંથ જોઈને પણ અતિશય પ્રસન્ન થાય છે અને નિત્યાનંદ સ્વામીને પણ પોતાના કંઠમાંથી પુષ્પમાળા કાઢીને એ પહેરાવે. ત્યારબાદ તો ભગવાન સ્વામિનારાયણના શિષ્યો જે હતા એમણે અનેકો ગ્રંથોની રચના કરી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરી. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરી. ભગવત પ્રસાદજી મહારાજે ભાગવતની ઉપર ટીકા રચેલી. જેમ અનેકો ગ્રંથોની ઉપર ટીકાઓ રચાયેલી. ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે ભૂતલની ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરી દે છે અને પોતે જે 3 સંકલ્પ કરેલા હતા એ 3 સંકલ્પ પણ પછી પૂર્ણ કરી દે. મંદિરોની રચના કરાવી દે છે, ગ્રંથોનું નિર્માણ કરી દે છે અને પોતાના સ્થાનની ઉપર પોતાના ઉત્તરાધિકારીની પણ નિમણૂક કરી દે અને પછી અતિશય કૃતાર્થ થઈ ગયેલા હતા ભગવાન સ્વામિનારાયણ હવે નિર્ણય કરે છે કે હવે મારું જે અવતાર કાર્ય જે છે એ વિરામ આપવાનો સમય આવી ગયો છે. એક દિવસ જેઠ શુક્લ 9મીને દિવસે પોતાના તમામ આશ્રિતોને ભગવાન સ્વામિનારાયણ પોતાની પાસે બોલાવે છે. એ દિવસ હતો, એ સાલ હતી 1886ની અને દિવસ હતો જેઠ સુદ 9મીનો અને રાત્રિને દિવસે સમસ્ત ત્યાગી છે, ગૃહી છે એ બધાને ભગવાન શ્રીહરિ પોતાની પાસે બોલાવે છે અને બધાને કહે છે કે કાલે ગંગા દશમીનો શુભ દિવસ છે એટલે હું હવે મારા સ્વધામની અંદર જઈશ. ભગવાન સ્વામિનારાયણની આ વાત સાંભળી સભાની અંદર બેઠેલા બધા જ લોકો જે છે એ અતિશય કષ્ટ પામે છે. કેટલાય લોકો મૂર્છા ખાઈને ઢળી પડે છે, કારણ કે એ લોકો ભગવાન શ્રી હરિનો વિયોગ સહન કરવા માટે સક્ષમ હોતા નથી. ને ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે વજ્રપાત જેવું વાક્ય એ લોકોને કહ્યું એટલે એ લોકો અતિશય કષ્ટ પામી જાય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ એ લોકોના હૃદયની અંદર પોતાની યોગ માયા દ્વારા ધીરજતાનો સંચાર કરે છે અને બધાને આશ્વાસન આપતા થતા કહે છે કે આ ભૂતલની ઉપર ભલે અમે આ મનુષ્ય શરીર જે છે એનો ત્યાગ કરીને જશું, પરંતુ અમે અર્ચા સ્વરૂપે આજે પણ તમારી વચ્ચે વિદ્યમાન છીએ. દુર્ગપુરની અંદર હું ગોપીનાથજી મહારાજ રૂપે રહ્યો છું. અમદાવાદની અંદર અને ભુજનગરમાં હું નરનારાયણ રૂપે રહ્યો છું. વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ રૂપે રહ્યો છું. ધોલેરાની અંદર હું મદન મોહનજી સ્વરૂપે રહ્યો છું અને જુનાગઢની અંદર હું રાધારમણ સ્વરૂપે રહ્યો છું. ભલે હું આ મનુષ્ય લીલા જે છે એ સંકેલું છું, પરંતુ આજે પણ અર્થાત કે તે દિવસે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું અદ્યાપી તમારી વચ્ચે અર્ચા સ્વરૂપે પ્રગટ જ રહીશ.
જ્યારે તમે અર્ચાના દર્શન કરશો ત્યારે સાક્ષાત તમને મારી જ અનુભૂતિ થશે. આટલું કહીને આવેલા બધા જ લોકોને ભગવાન સ્વામિનારાયણ વિદાય કરે છે. 1886ના જેઠ સુધી 10મીનો દિવસ હતો. તે દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રાતઃકાળમાં ઉભા થાય છે. પોતાના નિત્ય કર્મો જે છે તેને વિરામ આપે છે. બ્રાહ્મણોને ઘણી દક્ષિણાઓ આપે છે. ભૂતંડી ઉપર તે વખતે અતિશય અમંગલકારિક જે છે એ અપશુકનો પ્રગટ થવા લાગે છે. બરાબર સૂર્યદેવ જે છે મધ્યાહન કાળે જ્યારે આવીને ઉભા રહ્યા હોય છે, ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરની અંદર જે જગ્યાએ પોતે નિવાસ કરીને રહેતા હોય છે ત્યાં પોતે સમાધિનિષ્ઠ થઈ જાય છે અને સમાધિ દ્વારા તેઓ પોતાનો આ દેહ જે છે ત્યાગ કરી દે છે. એ વખતે એમ કહેવાય, સત્સંગી જીવનની અંદર લખેલું છે કે આકાશની અંદર અનેક મુક્તો જે છે, જય છે, વિજય છે, નંદ છે, સુનંદ છે, આદિ જે મુક્તો છે એ બધા જ ત્યાં આવીને ઉપસ્થિત થાય છે અને બધા જ ભગવાન સ્વામિનારાયણને પુનઃ પોતાના ધામની અંદર લઈ જાય. ભગવાન શ્રી હરિ સ્વધામ પધાર્યા. ત્યારબાદ વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એમના પુત્ર જે છે એમના એ દિવ્ય શરીર જે છે એ શરીરને અગ્નિદાહ આપે અને લૌકિક વિધિ દ્વારા જે પણ કંઈક કરવાનું હતું એ બધી જ વસ્તુ એવું કરે છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણની આ અંતર્ધાન લીલા કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવા માટે જ છે. આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધ હરિલીલામૃતમની અંદર લખેલું છે, 10મા કળશની અંદર, એક બાજુ ભગવાન સ્વામિનારાયણના એ દેહને અગ્નિ સંસ્કાર અપાતો હતો અને બીજી બાજુ બધા હરિભક્તો જુએ છે કે એ જ દુર્ગપુરની અંદર આવેલી લક્ષ્મીવાડીમાં એક બાજુ ભગવાન સ્વામિનારાયણને અગ્નિ સંસ્કાર અપાય ને બીજી બાજુ એ જ દુર્ગપુરની અંદર, એ જ લક્ષ્મીવાડીની અંદર દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન બિરાજમાન છે. બધા લોકો જુએ છે ત્યાં ને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું, ભગવાન સ્વામિનારાયણ તો અંતર્ધાન થઈ ગયા તો અહીં દિવ્ય સભા ભરીને કેવી રીતના બિરાજમાન. એટલે કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણે જે પોતાના શરીરને ત્યાગ કર્યો એ કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવા માટે જ એ દેહનો ત્યાગ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ આજે પણ આ ધરાતલની ઉપર પોતાના દિવ્ય રૂપથી બિરાજમાન છે અને અધિકારી લોકોને એ પોતાના અર્ચા વિગ્રહમાંથી સાક્ષાત દર્શન આપે છે. રામ પ્રતાપભાઈ જે ભગવાન સ્વામિનારાયણના ભ્રાતા હતા, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ જ્યારે પણ એ કાર્તિકી સમયમાં અને ચૈત્ર સમયની અંદર વડતાલ પધારતા હતા ત્યારે કહેવાય છે કે વડતાલની અંદર એલા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાંથી ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પ્રગટ થાય અને પગથિયા ઉતરીને નીચે ઉતરે અને સમસ્ત જનમેદનીની વચ્ચે રામ પ્રતાપભાઈને બાથમાં ગાલીને મળે અને પોતાના કંઠમાંથી પુષ્પહાર કાઢીને રામ પ્રતાપભાઈને પહેરાવતા હતા. આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર આ વાત લખાયેલી છે. એટલે ભગવાન શ્રી હરિ અંતર્ધાન થયા એ કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવા માટે. જે પ્રમાણે ઋષભદેવ ભગવાન હતા એ દાવાનળની અંદર પોતાના સંપૂર્ણ દેહને હોમી દે છે અને તે વખતે આસુરી તત્વો એમ સમજતા હતા કે ભગવાન જે છે એ નાશ પામી ગયા, પરંતુ એવું નથી હોતું. ભગવાન જે છે એ પોતાનો આ દેહ છે એ ત્યાગ કરે છે અસુરોને મોહ પમાડવા માટે. કેવલ લૌકિક રીતે ભગવાન પોતાના દેહનો ત્યાગ કરે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ પોતાના દેહનો ત્યાગ કરે છે. મહાભારતની અંદર તમે જોજો, મૌસલ પર્વની અંદર કે પારધીનો જ્યારે બાણ વાગે છે, ભગવાન પોતાનો દેહ ત્યાગ કરે છે અને અર્જુનજી જે છે વિધિવત રીતે એ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરને અગ્નિદાહ આપે અને પછાડી એની શ્રાદ્ધ પણ કરે છે. આ વાત મહાભારતના મૌસલ પર્વની અંદર લખેલી છે.
એટલે પરબ્રહ્મ પરમાત્માની આ લીલા જે છે એ અચિંત્ય છે. જ્યારે દેહ ત્યાગ કરવો હોય ત્યારે કોઈક વખત અગ્નિની અંદર પોતાના દેહને સમર્પિત કરી દે, કોઈક વખત પોતાનો આ જે દેહ છે ત્યાં એ દેહની અંદર જ પોતાનું મૂળ રૂપ ધારણ કરી લે, જેમ ભગવાન શ્રી રામચંદ્રજીએ કરેલું હતું. કોઈ વખત પાર્થિવ જેવાને નિમિત્ત બનાવીને પોતાનો દેહ ત્યાગ કરતા હોય અને કોઈક વખત અષ્ટાંગ યોગની પ્રક્રિયા દ્વારા પણ દેહ ત્યાગ કરતા હોય. ભગવાનની દેહ ધારણ કરવાની લીલા પણ અલૌકિક છે. કોઈક વખત સ્તંભમાંથી પ્રગટ થતા હોય છે, કોઈક વખત માતાના ઉદર થકી પ્રગટ થતા હોય છે અને કોઈક વખત સીધા જ આમ પ્રગટ થઈ જતા હોય. નરસિંહ અવતારની અંદર સ્તંભ ફાડીને ભગવાન પ્રગટ થયા, કૃષ્ણ અવતારની અંદર, રામા અવતારની અંદર, સ્વામિનારાયણ અવતારની અંદર ભગવાન માતાના ઉદર થકી પ્રગટ થયા. વરા અવતારની અંદર બ્રહ્માજીના નાકમાંથી ભગવાન પ્રગટ થયા. વામન અવતારની અંદર કોઈ ઉદરની જરૂર ન પડી, સીધા અદિતિની સામુ પ્રગટ થયા અને ત્યાં જ એની ગોદમાં ખેલવા લાગ્યા. એટલે ભગવાન દેહ ધારણ કરે છે તેની પ્રક્રિયા પણ અલૌકિક હોય છે અને દેહ ત્યાગ કરે છે તેની પ્રક્રિયા પણ અલૌકિક હોય. ભગવાનના ભક્તો હોય છે તેઓ ક્યારેય પણ ભગવાનની લીલાઓની અંદર કુતર્ક કરતા નથી. અને જે લોકો ભગવાનની એ અચિંત્ય લીલાઓની અંદર કુતર્ક કરે છે તો એ લોકોને શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન નથી, ત્યાં એ લોકોની બુદ્ધિ જે છે એ આસુરી છે. અને આ વાત જે છે એ દરેક વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ ભગવાનના અવતાર માટે કહેલી છે. દરેક આચાર્યોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન એ દેહ ધારણ કરે છે એ પણ અલૌકિક રીતે કરે છે અને દેહ ત્યાગ કરે છે પણ અલૌકિક રીતે. એની અંદર આસુરી તત્વો જે છે તે લોકો જ મોહિત થઈ જાય છે. ભગવાનના ભક્તો ક્યારેય પણ મોહ પામતા જ નથી. અને જો મોહિત થતા હોય તો સમજવાનું કે એ વ્યક્તિને યથાર્થ રૂપે ભગવાનનું જ્ઞાન નથી. માટે ભક્તો ભગવાનનો એ વિગ્રહ છે, અર્થાત કે ધરાતલની ઉપર ભગવાન કોઈ પણ યોનિની અંદર પ્રગટ થતા હોય, ભગવાનનો એ વિગ્રહ છે એ હંમેશા દિવ્ય છે. કોઈ શંકા કરે કે ભાઈ દિવ્ય વિગ્રહ હોય તો એ દિવ્ય વિગ્રહ ત્યાગ કરીને ભગવાન જવા ન જોઈએ, અર્થાત કે એમના એ દિવ્ય વિગ્રહને અગ્નિ સ્પર્શ ન કરવી જોઈએ, છતાં પણ અગ્નિ સ્પર્શ કરે છે એ જ ભગવાનની અચિંત્ય માયા છે. એ જ ભગવાનની અચિંત્ય માયા છે. કે અસુરોને મોહિત કરવા માટે ભગવાન જે છે એ એવું કરતા હોય છે. વસ્તુતાએ ભગવાનનો અંતર્ધાન પણ નથી અને ભગવાનનું પ્રાગટ્ય પણ નથી. ભગવાન હંમેશા સનાતન મૂર્તિ છે. એ કેવલ ને કેવલ આસુરી તત્વોને મોહ પમાડવા માટે આ બધી ક્રિયાઓ કરતા હોય છે. એમાં સાધુ લોકો ક્યારેય પણ મોહ પામતા નથી. માટે ભક્તો જન્મ કર્મ ને દિવ્યમ ભગવાન ગીતાની અંદર કહે છે કે મારા જન્મ છે અને મારા કર્મ જે છે એ બધા જ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ જ પ્રમાણે કહે છે. માટે ભક્તો એ ભગવાનની લીલાની અંદર ક્યારેય પણ શંકા કરતા નહીં. ભગવાનને હંમેશા તમે દિવ્ય જાણજો. એની લીલાઓ જે છે એ લીલાઓને પણ તમે દિવ્ય જાણજો તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ તમે સુખી થશો. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર જે છે એને આપણે કિંચિત નિહાળ્યું. લાગલગાટ 3 પ્રવચનથી આપણે ભગવાનની આ લીલાઓ જે છે તેનું આપણે શ્રવણ કરતા હતા. ભગવાનની લીલાઓ જે છે એ તો અનંત છે. જે પ્રમાણે ભગવાન અનંત છે તે જ પ્રમાણે ભગવાનની લીલાઓ જે છે તે પણ અનંત છે. એનો કોઈ પાર નથી આવતો. પરંતુ આપણે આપણી શ્રદ્ધા મુજબ એને થોડી ઘણી શ્રવણ કરી.
અસ્તુ. જય સ્વામિનારાયણ.